સહાય નથી જોતી, હક જોતો છે। કંપનીઓ મોટી મોટીના 3-3 લાખ કરોડના દેવા માફ થાય છે, ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે? જીતુ વાઘાણીના નિવેદન બાદ પ્રતાપ દુધાતનો વળતો પ્રહાર જોવા મળ્યો છે। સહાય નથી જોતી, ખેડૂતોને હક જોઈએ છે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને રાજકીય ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે। એક તરફ કમોસમી વરસાદે માજા મૂકી છે, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાયો છે, તો બીજી તરફ સહાયની માંગ કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ સરકાર છે તેના દ્વારા સહાયની માંગ સાથે સર્વેની પણ એક જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારની જાહેરાત બાદ કોંગ્રેસ આક્રમક જોવા મળ્યો છે। જીતુ વાઘાણીના નિવેદન બાદ પ્રતાપ દુધાતનો વળતો પ્રહાર જોવા મળ્યો છે। સહાય નથી જોતી, ખેડૂતોને હક જોઈએ છે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે। સાથે જ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસના પ્રતાપ દુધાતે માંગ કરી છે। સાથે જ વાત કરવામાં આવે તો કંપનીના દેવા માફ થાય તો પછી ખેડૂતોના દેવા કેમ માફ નથી થતા તેવી વાત પ્રતાપ દુધાતે કરી। દેવા માફ નહીં થાય તો ખેડૂતોના મોટા આંદોલનની ચીમકી પ્રતાપ દુધાતે ઉચ્ચારી છે। રાજ્ય સરકારની જાહેરાત બાદ કોંગ્રેસ આક્રમક રીતે જોવા મળી રહી છે। જીતુ વાઘાણીના નિવેદન બાદ પ્રતાપ દુધાતનો વળતો પ્રહાર અત્યારે જોવા મળી રહ્યો છે। સહાયને લઈને પ્રતાપ દુધાતે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે જે કંપનીઓના દેવા માફ થઈ જાય તો પછી ખેડૂતોના દેવા કેમ માફ નથી થતા તે વાત પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવી છે। રાજ્યના કેટલાય એવા ખેડૂતો જે છે તે કે બરબાદીના રસ્તે અત્યારે જઈ રહ્યા છે, પોતાનો 100% પાક જે છે તે નિષ્ફળ ગયો છે, તો બીજી તરફ એ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જીતુ વાઘાણીએ। પ્રેસ કોન્ફરન્સની અંદર સર્વેની વાત કરવામાં આવી। જેવી સર્વેની વાત થઈ તેવી કોંગ્રેસ દ્વારા ફરીવાર સવાલો ઉભા કરવામાં આવ્યા છે। શું કહ્યું પ્રતાપ દુધાતે સહાયની માંગને લઈને, આવો સાંભળીએ। નમસ્કાર। કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ખેતરોની મુલાકાત લીધી, ખૂબ જ સારી બાબત છે। આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી। સહાય નામે કેટલું આપવામાં આવ્યું? મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું, ગોબા, પીપળી, હિપાવડલી, આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી, મેકડા, ફિફાદમાં, ત્યારે પણ આ રીતના ગયા હતા, હજુ સહાય મળી નથી। સહાય નથી જોતી, હક જોતો છે। સીધા જ દેવા માફ કરો। ભૂતકાળમાં 25,000 કરોડના વીમાના પડીકાઓ ખાઈ ગયા છો। આરસી ફળદુ કૃષિ મંત્રી હતા, હું ધારાસભ્ય હતો, વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે। ત્યારે કંપનીઓ મોટી મોટીના 3-3 લાખ કરોડના દેવા માફ થાય છે, ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે? કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું। અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે, એમાં કોઈ અટકવાનું નથી। આ વખતે ખેડૂતની એટલી મોટી વ્યથા છે કે ખેડૂતોને બચાવવા એ તમારી ફરજનો ભાગ છે। સૌ સાથે મળી અને ખેડૂતના દેવા માફ કરો એવી વિનંતી કરું છું। ધન્યવાદ। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।